અમિત, તમારા ફ્રેન્ડ નું જો એક્સિડન્ટ થયું હતું 2 દિવસ પહેલા, એનું શું થયું? 2 દિવસ પહેલા નહીં થયું, 4 દિવસ પહેલા થયું હતું. ક્યાં આગળ? અહીંયા નારોલ હાઈવે ઉપર. ઓકે, તો હવે એનું શું થયું? કે પોલીસ કેસ કઈ થયો હતો ને એનો તો વચ્ચે? મારો મિત્ર છે મહેશ, એનું એક્સિડન્ટ થયું હતું. સોરી, એને એક્સિડન્ટ કર્યું હતું, એનું નથી થયું, પણ છતાં તો બી એવું કહી શકીએ છીએ આપણે. ઓકે, છૂટી ગયો, એમાં હું. કેવી રીતે? હા, પોલીસ કેસ વધારે થયો ને, સામેવાળી કોઈ લેડીઝ હતી, એને વધારે વાગ્યું હતું ને? હા, અત્યારે લેડીઝ છે ને, જે વાગ્યું હતું ને, હોશમાં આવી હતી, કેસ નો ચુકાદો ને બેહોશ થઈ ગઈ પાછી. કેવી રીતે એવું તો? એના ફ્લેવરમાં આવ્યો હશે ને? અરે, સ્ત્રી શક્તિ થી બચી ગયો એ. વિચાર કેવી રીતે બચ્યો હશે? કેવી રીતે બચી ગયો? વિચાર. સ્ત્રી શક્તિમાં એટલે પેલી તો બેહોશ થઈ ગઈ બરાબર, એના ફ્લેવરમાં તો કેસ ગયો નહીં હોય. હવે આ તારા ફ્રેન્ડ છે, એના ફ્લેવરમાં કેસ આવ્યો છે. એના ફ્લેવરમાં જતો, એને કેસ કર્યો તો. ઓકે, લેડીઝ હે? હા, પણ એન્ડ મોકે ઉપર મારા વિબંધે એવો દાવ મારી દીધો, એમ તો એને ખબર નથી, પણ એને સાચું બોલી દીધું, સાચું એને સારું પડ્યું. તો મેં બી પૂછ્યું, એવું તે શું કીધું? એટલે કેસ ગયો બરાબર. કેસ ગયા પછી એને લઈ ગયા તાત્કાલિક કોર્ટમાં, આપણા લાલ દરવાજાની. બરાબર, બહુ મારી ઇમારતમાં આવ્યું છે, 34 નંબરનું કોર્ટ, બરાબર, ત્યાં આગળ. તો એને તો સ્વીકાર કરી લીધું કે મારી ભૂલ છે, મેં એકદમ સ્પીડમાં ગાડી ચલાવતો હતો હું, અને જેમાં પેલી બેન આવી ગઈ, બરાબર, એટલે એમાં એક્સિડન્ટ થયું. એટલે જજ કે આ તો બહુ ઈમાનદાર વ્યક્તિ લાગે છે, ફાસ્ટલી એક્સેપ્ટ કરી લીધું આને તો. હા, પણ તો એ જજ ની ઈચ્છા થઈ પૂછવાની, ચાલ પૂછી લો એમ. હા, પૂછ્યો, રીઝન તો પૂછ્યા વગર ના કરે. ભાઈબંધને પૂછ્યું, પછી તારી જોડે શું સબૂત છે? તું એકદમ સ્પીડમાં ગાડી ચલાવતો હતો. અચ્છા, ઓકે. એટલે મારા ભાઈબંધને એમ ડાયરેક્ટ પૂછ્યું, સાહેબ ખોટો ના લાગે તો એક પ્રશ્ન પૂછું? બોલો. કે હા, પૂછ. જજને પૂછ્યું. ઓકે. એટલે જજને એવું કીધું, સાહેબ તમારા લગ્ન થઈ ગયા? કુંવારો થોડી ના હોય અત્યાર સુધી. શું કાંટે જેવી વાત કરે છે? મારી ઉંમર તો જો, 2 છોકરાનો બાપ છું, જજ બેઠો છું, તું આવી વાતો કરે છે? સાહેબ એટલે તો કીધું, પર્સનલ સવાલ છે, ખોટું ના લગાડતા. હારું બોલ, પોઈન્ટ ની વાત કર, શું સબૂત છે તું આટલી સ્પીડમાં ગાડી ચલાવતો? અચ્છા. તો મારા ભાઈબંધને શું જવાબ આપ્યો? બિલ્લા, મને શું ખબર, તમે ગયા હતા એને મળવા, પૂછી જો મને તો કહો. મારા ભાઈબંધે એવું કીધું, સાહેબ મારા હમણાં લગ્ન થયા, મારા વાઈફ છે ને બોલાય કરતી હતી વડોદરા થી ક્યારની, જલ્દી આવો કઈ દિમાગ હટ્યું ને, એકદમ સ્પીડમાં ગાડી ચલાવી દીધી. મેં તો જોયું ને, આગળ બીજી સ્ત્રી ઉડી ગઈ. જજ ઉભો થઈ ગયો ખુરશીમાંથી, બચારો, ભાઈ આને છોડી દો, માસૂમ છે બચારો, આનો કોઈ વાંક નથી, એની પત્ની ને લઈ જાઓ. ઓકે, મેન વ્યક્તિ તેની પત્ની છે, એના કારણે એક્સિડન્ટ થયું છે.